હવે પ્રસ્તુત છે પ્રાસંગિક પ્રજાસત્તાક રાષ્ટ્રના પ્રતીક. પઠન વિરલ રાણા, સંપાદન અશરફ નથવાણી. 26 જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ છે. દિલ્હીમાં યોજાતી ભવ્ય પ્રજાસત્તાક પરેડ ભારતની આન બાન અને શાનનું પ્રતીક છે. છાતી ઊંચી કરીને પરેડ કરતા ભારતના વીર જવાનો અને આકાશમાં ઉડતા ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોને જોઈને પ્રત્યેક ભારતીયની છાતી ગજગજ ફૂલે છે. વર્ષો પહેલા ગ્રામ્ય વિસ્તારોની શાળાના બાળકો ગામમાં સરઘસ આકારે પ્રભાત ફેરી કરતા. શિક્ષકો અને વાલીઓ પોતાના બાળકોને ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની જાણકારી આપતા. આ પ્રતીકો દેશની ઓળખ અને સાર્વભૌમત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના યોગ્ય જાળવણી અને ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અશોક ચક્ર, ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો, તો ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન અધિનાયક, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. ભારત એક ધર્મનિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતના શ્રેષ્ઠ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર સક્ષમત છે. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તો રાષ્ટ્રીય પક્ષી મોર છે. રાષ્ટ્રીય વિરાસત હાથી છે. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. રાષ્ટ્રભાષા હિન્દી છે, તો ભારતની રાષ્ટ્રીય લિપિ દેવનાગરી છે. ભારતની રાષ્ટ્રીય મુદ્રા રૂપિયો છે. રાષ્ટ્રીય ફળ કેરી છે, તો રાષ્ટ્રીય નદી ગંગા છે. ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી છે. ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ભારત રત્ન છે. આ ખાસ પ્રતીકો વિશે વિશેષ જાણકારી મેળવી તો ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે. રાષ્ટ્રધ્વજની ડિઝાઇન નક્કી કરવા માટે ઝંડા સમિતિની રચના બંધારણ સભાએ કરી હતી, જેના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા. સ્વાતંત્ર્ય પછી પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ કરી હતી. ભારતીય રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે: કેસરી, સફેદ અને લાલ. કેસરી શક્તિનું પ્રતીક, તો સફેદ શાંતિનું પ્રતીક દર્શાવે છે. લીલો સમૃદ્ધિનું પ્રતીક. વચ્ચે સફેદ પટ્ટીમાં 24 આરા ધરાવતું વાદળી રંગનું અશોક ચક્ર, જે અશોકના વારાણસી ખાતેના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3:2 છે. ભારતીયનું રાષ્ટ્રીય ચિહ્ન વારાણસીમાં આવેલા સારનાથ ખાતેના અશોકના સિંહ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના રોજ થયો. મૂળ સ્તંભમાં 4 સિંહ છે, જે એકબીજાની સામસામેની બાજુમાં બેસેલા છે. એક જ પથ્થરમાંથી કોતરેલા સ્તંભની ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે. નીચેની તરફ મુંડકોપનિષદમાંથી લીધેલ સૂત્ર સત્યમેવ જયતે લખેલ છે, જેની લિપિ દેવનાગરી છે, જેનો અર્થ થાય છે સત્યનો જ વિજય થાય છે. જન ગણ મન છે, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળીમાં રચવામાં આવ્યું હતું. તેનું હિન્દી અનુવાદ જન ગણ મન રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું. રાષ્ટ્રગાન તરીકે 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે, જે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચવામાં આવ્યું હતું, જે તેમની કૃતિ આનંદ માઠમાંથી લેવામાં આવ્યું છે. બંધારણ સભા દ્વારા વંદે માતરમને 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક સંવત આધારિત છે. શક સંવતની શરૂઆત ઈસવીસન 78માં થઈ. પ્રથમ મહિનો ચૈત્ર છે. પ્રથમ દિવસ 22 માર્ચ અને લીપ વર્ષમાં 21 માર્ચ છે. શક સંવતમાં સામાન્ય રીતે 365 દિવસ હોય છે અને લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. ભારત સરકારે 22 માર્ચ 1957 રોજ રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કર્યો. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. વિશ્વમાં વાઘની 8 જાતો છે, જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિ રોયલ બેંગાલ ટાઈગર છે. રાષ્ટ્રીય પ્રતીકો દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને દર્શનનું પ્રતિબિંબ હોય છે.